અંબાજી જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેન્દ્રો શરૂ કરાયા છે। ત્યારે મોડાસા ખાતે અરવલ્લી આરટીઓ દ્વારા વિસામો શરૂ કરાયો છે। ચા નાસ્તાની વ્યવસ્થા સાથે અકસ્માતો નિવારવા ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લા કલેક્ટરે વાહનોને રિફ્લેક્ટર લગાવી પદયાત્રીઓને રેડિયમ જેકેટ પહેરાવ્યા હતા। રાત્રિ દરમિયાન પદયાત્રીઓ પર અકસ્માતનું જોખમ ન રહે તે માટે આરટીઓ દ્વારા રેડિયમ જેકેટની વ્યવસ્થા કરાઈ હતી। તો આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર તેમજ એઆરટીઓ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે। ત્યારે મેળામાં યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાની વ્યવસ્થાઓને લગતા તમામ મહત્વપૂર્ણ સ્થળોને એક સાથે સંકલિત કરવામાં આવ્યા છે અને એક ક્યુઆર કોડ જનરેટ કરવામાં આવ્યો છે। ગૂગલ મેપ દ્વારા કોઈ પણ વ્યક્તિ તેના ઈચ્છિત સ્થાન પર સીધા પહોંચવા માટે કોડને સ્કેન કરી શકે છે। આ કોડ દ્વારા પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશે યાત્રાળુઓને પોતાના મોબાઈલમાં જ જાણકારી મળી જશે। મેળામાં યાત્રિકોને જુદી જુદી સુવિધાઓ મળી રહે માટે વહીવટીતંત્ર સુસજ્જ છે। અમારા લેવલની બધી જ તૈયારીઓ પૂર્ણતાને આરે છે। આ વખતે આપણે એક વિશેષ યાત્રી સુવિધા મેન્યુઅલ બનાવ્યું છે। એક સોફ્ટ કોપીમાં એક બ્રોશર બનાવ્યું છે અને એક ક્યુઆર કોડ બનાવ્યો છે। એ ક્યુઆર કોડ જ્યારે યાત્રી કે માઈ ભક્ત પોતાના મોબાઈલથી સ્કેન કરશે એટલે અંબાજીમાં જે સુવિધાઓની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, પાર્કિંગ, ભોજનાલય, ટોયલેટ્સ, મંદિર દર્શન પથ, મુખ્ય મંદિર, ગબ્બર રોડ, આ તમામ વસ્તુ એને એ એપમાં બતાવશે।